સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં જનજાગૃતિ અને દેશભક્તિના ભાવને વધુ મજબૂત કરવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અંતર્ગત કચ્છ લોકસભા દ્વારા અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના સૌજન્યથી ભુજ ખાતે ભવ્ય તિરંગા સાયક્લોથોનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંગે ભુજ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મિત ઠક્કરે માહિતી આપતા જણાવ્યું હતું કે કચ્છના સાંસદ વિનોદ ચાવડાના સૌજન્યથી યોજાયેલી આ સાયકલ યાત્રામાં શહેરના યુવાનો, વડીલો અને નાગરિકોએ ખૂબ જ ઉત્સાહ અને જોશભેર ભાગ લીધો હતો। આ સાયકલ યાત્રાનો પ્રારંભ એરપોર્ટ રોડ પર આવેલા 4 રસ્તા ગુરુદ્વારા પાસેથી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સમગ્ર રિંગ રોડ પર ભ્રમણ કરીને આ યાત્રાનું સમાપન 3 રસ્તા સર્કલ હોટલ ગ્રાન્ડ 3D રિજન્ટા પાસે કરવામાં આવ્યું હતું। આ સમગ્ર આયોજનથી ભુજ શહેર દેશભક્તિના માહોલમાં રંગાઈ ગયું હતું। સ્વાતંત્ર્ય પર્વ 15 ઓગસ્ટ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં જનજાગૃતિ માટે અને દેશભક્તિ માટે અનેકવિધ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર દેશ દ્વારા કરવામાં આવે છે। ત્યારે આજરોજ ભુજમાં આપણા કચ્છના યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના નેતૃત્વમાં એક સાયકલ યાત્રાનું આયોજન ભુજના સમગ્ર માર્ગ પર તે યાત્રા જશે અને યુવાનો અને વડીલોએ ખૂબ જોશભેર આમાં ભાગ લીધો છે। આપણે એરપોર્ટ 4 રસ્તાથી સ્ટાર્ટ થઈ છે, આખા રિંગ રોડ પર ફરી અને હોટલ ગ્રાન્ડ 3D પાસે આ યાત્રાનું સમાપન થશે।